નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ ગુરુકુળમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જે અગાઉનો જે વિડિયો જોયો હતો એ વિડિયોના આધારે હું તમને એમ કહી શકું કે જે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વના ટોચ ઉપર પહોંચી ગયેલી સંસ્કૃતિ જોવા મળે છે। તો આજનો જે આપણો ટોપિક છે એ છે સંસ્કૃતિ। પહેલા જે આપણે જે ટોપિક ભણ્યા હતા એ કયો હતો? વૈવિધ્યસભર વારસો અને ભારતનો વારસો। તો ભારતનો વારસોની જે પ્રસ્તાવના આપણે જોઈ હતી કે પ્રસ્તાવનામાં એમ કહેવાય કે હિમાલયની દક્ષિણે, સમુદ્રની ઉત્તરે, હિન્દ મહાસાગરની ઉત્તરે, અરબ સાગરની પૂર્વ દિશામાં રહેતું એક સ્થળ, એટલે એને આપણે શું કહીએ છીએ? ભારત। અલગ અલગ જગ્યાએ ઘણા બધા વતનીઓ જે હતા એ બધા ભારત દેશની અંદર આવ્યા। હવે ભારતની સમૃદ્ધિ એટલી વિશાળ હતી, ભારતની આબોહવા એટલી બધી વિશાળ હતી કે જેથી કરીને ભારતીય સંસ્કૃતિમાં શું થઈ ગયો? એ લોકોના આવવાથી વધારો થઈ ગયો, એ આપણે પોઈન્ટ જોયો। પછી સમૃદ્ધિના કારણે આકર્ષણ થયું, આકર્ષણના કારણે અનેક પ્રજાઓ ભારત દેશમાં આવી, ભારત દેશમાં આવી એટલે સમયાંતરે ભારત દેશની સાથે ભળી ગઈ, એટલે ભારતીય સંસ્કૃતિ છે કેવી થઈ ગઈ? વિશાળ થઈ ગઈ। એટલે ભારતનો વારસો છે એ કેવો થઈ ગયો? વૈવિધ્યસભર વારસો થયો। પછી એક આપણે એક પોઈન્ટ જોયો તો કે ભાઈ ભારતનો જે વારસો છે એ વૈવિધ્યસભર છે, તો એ વિધાન સમજાવો એવો પણ મેં તમને પ્રશ્ન કર્યો તો ભાઈ એવો પ્રશ્ન પૂછાઈ શકે છે। બીજો જ પ્રશ્ન કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું છે, વિધાન સમજાવો। તો જે અગાઉનો વિડિયો આપણે જોયા હતા એ જેનો શું રહેશે? જવાબ રહેશે। એમાં જ પાછો ત્રીજો પ્રશ્ન એવો પૂછાય છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, વિધાન સમજાવો। તો આવો પણ પ્રશ્ન પૂછાય છે મિત્રો, તો ખાસ યાદ રાખવાનું એક જ જવાબ રહેશે, પણ પ્રશ્નો કેટલા રહેશે? અલગ અલગ ત્રણ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે, જવાબ કયો રહેશે? એક જ રહેશે। એમાં આપણે જોયું વિશ્વની સમૃદ્ધિને ટોચનો જે ભારતનો વારસો મળેલો છે, સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરાવે છે, ભારતીય જે પ્રજા રહેલી છે, વેપારી પ્રજા રહેલી છે, શાંતિ અને અહિંસાનું મૂલ્ય ધરાવતી આપણી ભારતીય સંસ્કૃતિ છે, ઋષિ મુનિઓ દ્વારા, કલાકારો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, સલાહ સૂચકો દ્વારા, રાજનીતિ શાસ્ત્ર દ્વારા, વ્યક્તિ દ્વારા, જાણકાર વ્યક્તિ દ્વારા, ઇતિહાસકાર, સાહિત્યકાર, શિક્ષણ શાસ્ત્રી, તો આવા તમામ વ્યક્તિઓનો આપણે આભાર માનીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય વારસો છે એને કેવો કરી નાખ્યો છે? વિશાળ કરી નાખ્યો છે। એટલે જ એમ કહેવામાં આવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી વ્યક્તિ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ નિર્માણ પામ્યું છે, જે કાંઈ સર્જન કર્યું છે, તમામ વસ્તુઓને શેમાં સમાવવામાં આવેલો છે? ભારતના વારસાની અંદર સમાવવામાં આવ્યો છે। તો આવા જ ભારતના વારસાની અંદર એક પણ આપણે કહી શકીએ કે ભારતનો જે પહેરવેશ છે, ભારતની જે ભાષા છે, ભારતની જે પરંપરાઓ છે, આ તમામ વસ્તુઓનો સમાવેશ આપણે કેમાં કરેલો છે મિત્રો? ભારતના વૈવિધ્યસભર વારસાની અંદર આપણે જોઈ ગયા કે જે ભારતનો જે ભાતીગળ સંસ્કૃતિનું શું કરી રહ્યા છે? તે લોકો નિર્માણ કરી રહ્યા છે। ભાતીગળ સંસ્કૃતિનું શું થઈ ગયું છે? નિર્માણ થઈ ગયું જોવા મળે છે। તો મિત્રો, હવે જે આપણો જે ટોપિક આવે છે એ છે સંસ્કૃતિ। તો સંસ્કૃતિમાં એમ કહી શકાય કે જીવન જીવવાની રીત એટલે શું? તો કે સંસ્કૃતિ। આની ટૂંકમાં માહિતી વ્યાખ્યા આપણે કહી શકીએ કે ભાઈ જીવન જીવવાની રીત એટલે આપણે એને શું કહીએ છીએ? સંસ્કૃતિ આપણે એને કહીએ છીએ। તો જીવન જીવવાની રીત, હવે દેશ કે સમાજની અંદર શું? દેશ કે સમાજની અંદર, દેશ કે
સમાજમાં આવતા બદલાવો, જે દેશ કે સમાજ જે છે, જે સમાજ ભારત દેશની અંદર રહેલો છે એની અંદર આવતા બદલાવો જે અલગ અલગ ઘણી પ્રકારના તફાવત જોવા મળતા હોય છે, તો એવા સંજોગોમાં જે બદલાવો થાય છે એવા સંજોગોમાં જે જીવનમાં આવતા પરિવર્તન, તો જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે, સુધારાઓ આવતા હોય છે. સુધારા પછી રાજનીતિ, રીતિ, તમામ પ્રકારના સમાજોમાં ભિન્નતા જોવા મળે છે. શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે, અલગ અલગ. તો આવી જ બધી ભિન્નતાનો જે સરવાળો આપણે કરીએ, સરવાળો કરતા શેનું નિર્માણ થાય છે? સંસ્કૃતિ. સંસ્કૃતિનું નિર્માણ. શું થાય છે? સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તો જોઈએ જીવન જીવવાની રીત. તો જીવન જીવવા માટે દેશ કે સમાજની અંદર આવતા અમુક સંજોગોમાં ઘણા બધા બદલાવો આવતા, એવું કઈ જરૂરી નથી મિત્રો. એવું આપણા ભાષાની અંદર કહેવામાં આવે કે દરેક વ્યક્તિનો સમય આવે, દરેક વ્યક્તિનો દસકો આવે. કેવું આપણા જે પેઢી દર પેઢી આપણને સાંભળવા મળતું હોય, તો એવા સંજોગો હંમેશા શું થતા હોય છે? બદલાતા જતા હોય છે. તો આવા સંજોગોમાં જે જીવનમાં આવતા પરિવર્તનો, તો જીવનમાં જે પરિવર્તનો આવ્યા તો એ સમયગાળા દરમિયાન શું નિર્માણ થયેલું છે? જે સુધારાઓ આવેલા છે, તો શેના સુધારા આવેલા છે? રાજનીતિ, રીતિ, સમાજની અંદર ભિન્નતા જોવા મળે છે. દરેક સમાજની અંદર પોતાની આગવી વિશિષ્ટતા જોવા મળે છે. હજી આની અંદર અમુક જ્ઞાતિઓની અંદર પણ અમુક પરંપરાઓ જે છે, જે પેઢી દર પેઢી હજી હાલમાં એ લોકોએ સાચવી રાખેલી છે. મિત્રો આનું એક ઉદાહરણ આપું કે ગુજરાતી એક મૂવી આવેલું હેલારો, એની અંદર જે કચ્છની અંદર જે નાનું મોટું ગામ હતું તેને કુબા તરીકે ઓળખે. શું તરીકે ઓળખતા? કુબા તરીકે. એ લોકોની પરંપરા કેવી હતી? એટલે પેઢી દર પેઢી આવતી હશે, તો એમાં એ લોકોનો વાત નહીં. તો એ લોકોની પરંપરા કેવી કે વરસાદ આવે, બરોબર, તો વરસાદ આવે એના માટે એ લોકો પૂજા અર્ચના કરતા, અને વરસાદ ન આવે તો પૂનમના દિવસે એ લોકો રાસ રમતા. પરંતુ બહેનોને રાસ રમવા દેવામાં આવે નહીં. જો વરસાદ આવ્યો હોય તો જ બહેનોને રાસ ને એવું રમવા દેતા, બાકી રાસ રમવા નતા દેતા. તો આવી વસ્તુઓ જોવા મળતી, એટલે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની શું જોવા મળતી હોય? પરંપરા જોવા મળતી હોય. તો એવી પરંપરાની આમાં વાત કરવામાં આવી છે કે બધા સમાજની અંદર કેવું જોવા મળે છે? અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. તો આ તમામ વસ્તુઓનો સરવાળો કરો એટલે સંસ્કૃતિનું શું થતું હોય છે? નિર્માણ થતું જોવા મળે છે. બીજું એમ પણ કહી શકાય કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. તો સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ. તો માનવ મનનું ખેડાણ છે, પહેલા આપણે એને વ્યાખ્યા લખી નાખીએ, પછી આપણે એને સમજીએ. માનવ મનનું ખેડાણ, તેમાં સમાજની ટેવ, મૂલ્યો, પરંપરાઓ, આચાર વિચાર, ધાર્મિકતા, આ તમામ પ્રકારના જેટલા અલગ અલગ સમાજની અંદર બધું અલગ અલગ જોવા મળતું હોય છે. એમાં જે પરંપરાઓ છે એના આધારે રહેણી કહેણી હોય, રહેણી કહેણી અને
જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એટલે એને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ. આ જે વાત જે કરી છે જીવન જીવવાની રીત, શોર્ટ ફોર્મમાં આખી વાત કરેલી છે આપણે. ભાઈ જીવન જીવવાની રીત એટલે જીવનની અંદર બદલાવ આવે, પરિવર્તન આવે, સુધારાઓ, રાજનીતિ, રીતિ તમામ પ્રકારની વસ્તુઓને એની અંદર સમાવેશ કરવામાં આવતો છે. એ જ રીતે આનો નિચોડ શું નીકળે છે કે માનવ મનનું ખેડાણ, કે માનવનું જે મન છે, બરોબર, સમાજની અંદર જે વ્યક્તિ રહે છે એ માનવ મનના ખેડાણનું એને શું કરવાનું છે? અધ્યયન કરવાનું છે. અધ્યયન કરતા ખ્યાલ આવે છે કે જે સમાજની જે ટેવો છે, સમાજના જે મૂલ્યો જોવા મળે છે, એ બધા કેવા છે? ભિન્ન ભિન્ન હોય છે. સમાજની જે પરંપરા જોવા મળે છે કેવી હોય છે? ભિન્ન ભિન્ન જોવા મળે છે. સમાજના જે આચાર વિચાર છે કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે. સમાજની જે ધાર્મિક પરંપરાઓ છે એ પણ અલગ જોવા મળે છે મિત્રો. તો આ પરંપરા ધાર્મિક દ્રષ્ટિએ પણ આપણી ભારતીય સંસ્કૃતિ ક્યાં સુધી પહોંચી ગયેલી છે? તમે જોજો, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી તમે જાઓ, દરેક ધર્મની અંદર અલગ અલગ પ્રથા હશે. પૂજા કરવાની પ્રથા અલગ અલગ હશે. પહેરવેશની જે પ્રથા છે એ અલગ અલગ જોવા મળશે. જે વિચારો છે, બરોબર, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના વિચારોમાં તફાવત પડશે, રહેણી કહેણીમાં તફાવત પડશે, ખોરાકમાં તફાવત પડશે. તો આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. જે રહેણી કહેણી છે એટલે એનું જે જીવન છે, જે સમાજની અંદર જે વ્યક્તિ જીવી રહ્યો છે એનું જે જીવન છે એને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનું છે. ક્યાં લઈ જવાનું છે? ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાને સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ સંસ્કૃતિના બે અર્થ આપણે કહી શકીએ છીએ કે જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ. તો આની અંદર તો હું તમને મિત્રો એમ પણ કહી શકું કે સંસ્કૃતિ શબ્દ ઉપરથી મને આપણી પ્રતિજ્ઞા યાદ આવે કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. શેના આધારે? કે આપણી સંસ્કૃતિના આધારે છે. પ્રતિજ્ઞા યાદ કરો મિત્રો. કઈ કઈ રીતે આપણે બધા બેઠકા ત્યારે પ્રતિજ્ઞા લેતા હતા, ત્યારે તો આપણને ખ્યાલે નહોતો કે આ શું બોલાવતા હશે દરરોજ. પરંતુ આપણા વારસાને આપણને યાદ કરાવે છે કે ભાઈ હું મારા દેશને ચાહું છું, મારો દેશ પહેલા એ પછી બીજા બધા. તમને નાનું મોટું ઉદાહરણ આપું કે એક બૌદ્ધ સાધુ હતા. બૌદ્ધ સાધુને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા ગુરુ છે. ભાઈ ગુરુ પરંપરા તો ભારતીય સંસ્કૃતિમાં તો એના મૂળિયામાં રહેલી છે. તો બૌદ્ધ સાધુને એમ કીધું ભાઈ તમારા ગુરુ જે છે, બરોબર, તો તમારા ગુરુ તમારા દેશ વિરોધ બની જાય, તમે શું કરો? આતંકવાદી પ્રવૃત્તિ બનાવે તો તમે શું કરો? તો એના શિષ્યએ શું કીધું ખબર? હવે આપણે હોય તો આપણી જગ્યાએ શું કરીએ? ભાઈ મારા ગુરુ હોય તો ભાઈ એ કરતા હોય સાચું જ કરતા હોય, કે એવું કઈ જરૂરી નહીં. તો ભાઈ એના વિરોધી બન્યા એટલે એનું કાંઈક કારણ હશે, બરોબર, તો હું એનો સપોર્ટ કરીશ. અમુક તો એવું વિચારવાવાળા બેઠા છે. પરંતુ એ બૌદ્ધ સાધુએ એવો એને જવાબ આપ્યો કે જો મારા દેશ વિરુદ્ધ જો એ કાર્ય કરતા હોય, ભલે એમણે મને જ્ઞાન આપેલું હોય, પણ મારા દેશને હાનિ પહોંચે, મારા સમાજના વ્યક્તિઓને હાનિ પહોંચે એવું જો કાર્ય કરે તો એને તલવાર વડે મારી નાખો. કારણ કે મારો ધર્મ પહેલા કોણ આવે છે? મારો દેશ આવે છે. એવી પ્રતિજ્ઞા શેમાં હતી? આપણા પાઠ્યપુસ્તકમાં હતી. પાઠ્યપુસ્તકનું પહેલું જ પેજ કે ખોલો એની અંદર આપણી સંસ્કૃતિનું નિર્માણ હોય, પ્રતિજ્ઞા હોય. એમાં આપણે બધા કોમેન્ટો કરતા, પરંતુ કોમેન્ટ તમે હવે તમને સમજાશે ભાઈ પ્રતિજ્ઞા શું લેવા આપવામાં આવતી હતી. તો મિત્રો આ આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિનો વાત કરીએ ને તો સમયના સમય નીકળી જાય એટલી એવી બધી ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે, અલગ અલગ પ્રકારની. તો મિત્રો આ તો ભારતીય સંસ્કૃતિ જે વ્યાખ્યા લખેલી છે એ તમે તમારી નોટબુકની અંદર ઉતારતા જાઓ, જેથી કરીને
તમને લોકોને જ્યારે ટેક્સ્ટ બુક સાથેનો પણ એની સાથે આપણે ફેરબુક જે ઉતારવાની છે એ ફેરબુકની અંદર નોંધ થઈ જાય, તો જેથી કરીને આપણે ફેરબુકમાં નોંધતા જઈએ, આપણું હોમવર્ક પણ તૈયાર થતું જાય. તો મિત્રો ઝડપથી નોંધી નાખો. તો મિત્રો હવે જે આપણો ટોપિક જે આપણે સંસ્કૃતિ શું એનો આપણે માહિતી મેળવી. તો આપણી જે સંસ્કૃતિ જે છે એની આપણે જે પરફેક્ટ માહિતી મેળવી કે એમાં બે પ્રકાર આપણે જોયા, જીવન જીવવાની રીત, પછી એને ડિટેલ્સમાં જોયું, પછી માનવ મનનું ખેડાણ એનું પણ આપણે વધારે પડતું અધ્યયન કર્યું એટલે આપણને સ્પષ્ટ માહિતી મળે એટલા માટે. તો હવે જે સંસ્કૃતિ આપણને ખ્યાલ આવે છે, અત્યાર સુધી આપણને ખબર હતી ભાઈ આ સાહેબ કાંઈ રીતના કહે છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં પ્રસિદ્ધ છે, ભારતીય સંસ્કૃતિ સચ્ચિત આનંદનો અનુભવ કરાવે છે. પણ સંસ્કૃતિ એટલે શું એવો મનમાં પ્રશ્ન હશે તે આપણે બધા. તો હવે આપણે શું થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું કે સંસ્કૃતિ એટલે એક પ્રકારનું એવું કહી શકું મારા ઓલામાં કે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ, જે કાંઈ વિચારી રહ્યા છીએ, જે કાંઈ બોલી રહ્યા છીએ એ તમામ પ્રકારનો સમાવેશ કેમાં થઈ છે, એને જ સંસ્કૃતિ કહેવાય. કેમ આપણા ઘર પરિવારના આપણા ઘરના નિયમો નહીં હોય, આપણી પરંપરાઓ નહીં હોય, આપણે જે ધર્મની અંદર માનતા હોઈએ છીએ એ ધર્મના નિયમો નહીં હોય, તો એ જ બધા ધર્મની અંદર આની અંદર સમાવેશ કરવામાં આવે છે. એને શું કહીએ છીએ, આપણી સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો હવે એનાથી એક સ્ટેપ હજી આપણે આગળ વધીએ. તો ભારતીય સંસ્કૃતિનો વારસો યુનિટની શરૂઆત આપણે જે કરી પહેલા જ વિડિયોથી એમાં એવો એક પ્રશ્ન હતો ભારતનો વારસો. ત્યારે મેં તમને કીધું વારસા પ્રત્યે હું તમને આગળ વાત કરીશ. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને શું કહેવામાં આવે છે, વારસો. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને આપણે શું કહીએ છીએ, વારસો કહીએ છીએ. શું કહીએ છીએ એને, વારસા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે આપણા પૂર્વજો એટલે આ વ્યાખ્યાને સમજવી હોય ને તો આપણા પરિવારનું ઉદાહરણ હું તમને જેમ કહ્યું તમે ખાલી વિચારતા જાઓ. હાલો પોતે તે આપણું નામ યાદ કરો, આપણા પપ્પાનું નામ યાદ કરો, એમના પપ્પાનું નામ યાદ કરો એટલે આપણા દાદા, આપણા દાદાના પપ્પાને યાદ કરો. તો ઈ પેઢીથી જે કાંઈ આપણને ધીમે ધીમે જે જ્ઞાન મળેલું છે એટલે આપણે આપણા પૂર્વજો આપણા શું થયા કહેવાય, પૂર્વજો. પછી 7મી પેઢી હોય, 10મી પેઢી હોય, 50મી પેઢી હોય કે 100મી પેઢી હોય, ગમે એટલી આપણાથી લઈને ગમે એટલી પેઢી આવતી હોય, જે મૂળની અંદર રહેલા છે એને શું કહેવાય, પૂર્વજો. માની લો કે આપણા સંસ્કાર એવા હોય કે આપણે ભાઈ હું ક્યાંક ખોટું જોઉં તો મને આમ મજા ન આવે ને કામ કરવાની, અને ખોટું હું સહન કરતોય નથી. અમુકના એવા વ્યવહાર જોવા, અમુકના એવા વ્યવહાર કે હારું ગમે એનું કરી જ નાખવાનું. આનું તો કે કાંઈ વાંધો નહીં, તો એવો જ છે, કાંઈ વાંધો નહીં, હાલો એને આગળ આપણે કામ કરીએ. તો વિદ્યાર્થીઓમાં જે હાલમાં એવું જોવા મળતો હોય, બધા ભાઈ દોસ્તો ભેગા થાય, બોલાને ટાર્ગેટ બનાવી એનો નાસ્તો કરી જાય. તો એવા વારસાના આપણે નથી. વિચારોને બદલો મિત્રો, ખાસ અગત્યનો વિચાર બદલશો તો વ્યક્તિ તમે ક્યાંક ને ક્યાંક તમારો વિકાસ કેવો થશે ત્યારે શરૂઆત થશે. એટલે તો આપણને વ્યક્તિ આડા માર્ગે ન જાય એટલે તો આપણને આપણા વારસાની અંદર ધાર્મિક પરંપરાઓ આપી. ગીતાજીની અંદર કહ્યું છે કે જેવું કર્મ કરશો એવું તમને શું મળવાનું છે, ફળ મળશે, પાકું છે. તો આપણો જે વારસો છે, આપણા જે પૂર્વજો છે બરોબર, એની આપણને શું મળેલી છે, ભેટ મળેલી છે. તો શું આપણે ભેટને આપણે સાચવી ન શકીએ? આપણે કોઈ વસ્તુ આપણને કોઈ ભેટ આપેલી હોય તો કે આમ જોઈને પછી એને કઈ એની ગણના જ નથી કરતા.
એવું નથી કરતા. આપણને કોઈ વસ્તુ આપેલી હોય તો આપણે તો ખૂબ સારી રીતે આપણે એને સાચવીએ છીએ. તો આ તો આપણાએ આપેલી છે, આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. તો મિત્રો એ ખાસ અને વ્યાખ્યાને યાદ રાખજો કે વારસો એટલે શું? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. એટલે તે ભારતનું જે સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનનું એક રહસ્યનું પ્રદાન એટલે સમૃદ્ધ વારસો. ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનનું પૂર્ણ માનવ જીવનનું જે રહસ્યનું પ્રદાન છે, પ્રદાન એટલે શું કહ્યું છે? એ લોકોએ સમૃદ્ધ વારસો. શું કીધેલું છે? સમૃદ્ધ વારસો. મિત્રો આ ખાસ અગત્યનું છે. આપણો વારસો છે ભારતીય વારસોનો કેવો વારસો છે? સમૃદ્ધ. આખા વિશ્વને ભારતે જે દેન આપેલી છે કે પૂર્ણ માનવ જીવનનું આખું રહસ્ય કે માનવ જીવન છે એની અંદર કયા કયા પ્રકારની જે શક્તિઓ રહેલી છે, શું શું અંદર આવેલું છે, એ બધું આપણા ઋષિમુનિઓ બહુ પહેલા કહી દીધેલું છે. અત્યારે તો જે વૈજ્ઞાનિકો છે એ બધા સાબિત કરી દેખાડે છે. એ પહેલા આપણા ઋષિમુનિઓ સંતોએ કેટલા વર્ષો પહેલા આપણને માહિતી આપી દીધેલી. તો એ બધાનું આપણા જે પૂર્વજોનું જે જ્ઞાન છે અત્યારે હાલની અંદર આપણે શું થઈ રહ્યું છે? ભૂલતા જતા રહ્યા છે. એટલે ભારતને વિશ્વને પૂર્ણ માનવ જીવનનું શું આપેલું છે? રહસ્યનું પ્રદાન આપેલું છે. એટલે ભારતનો જે વારસો છે એ કેવો છે? સમૃદ્ધ વારસા તરીકે ઓળખીએ છીએ. પછી એટલે કહીએ છીએ હું મારા દેશને ચાહું છું અને તેને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસામાં મને શું જોવા મળે છે? ગર્વ જોવા મળે છે. તો મિત્રો આ હતી વારસાની વ્યાખ્યા કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. બુકની અંદર નોંધી નાખો. તો મિત્રો હવે જે આપણે જોયું કે સંસ્કૃતિ ખબર આપણો જે વારસો છે સમૃદ્ધ વારસો છે. તો વારસાને શું? વારસો એટલે આપણને ખબર પડી કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. તો આ વારસો તો ખ્યાલ આવી ગયો, પણ વારસાનો આગળ શું? તો કે વારસાના પ્રકાર પડે છે મિત્રો. વારસાના કેટલા પ્રકાર પડે છે? ટોટલ 2 પ્રકાર પડે છે. એક છે પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, અને બીજું આવે છે સાંસ્કૃતિક વારસો. તો વારસાના કેટલા પ્રકાર પડ્યા મિત્રો? 2 પ્રકાર પડ્યા. એક કયો પડ્યો? પ્રાકૃતિક વારસો, બીજો પડ્યો સાંસ્કૃતિક વારસો. તો આ જેટલા પ્રકાર પડ્યા છે બરોબર, આની આપણે તમામ પ્રકારની આપણે આગળ માહિતી તો તમને ડિટેલ્સમાં આપી શકશે, પરંતુ ખાલી નાની એવી વાત કહી દઉં કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે કુદરતની ભેટ છે. પ્રાકૃતિકને તેનું છૂટું પાડો એટલે એક પ્રકારની પ્રકૃતિ થઈ કે પ્રકૃતિના આધીન આપણને શું શું મળેલું છે? નદી છે, પર્વતો છે, પછી હવા છે, આજે આપણે જે ઓક્સિજન ને બધું લઈએ છીએ શેના આધારે છે? પ્રકૃતિના આધારે છે. પહાડો છે, ભૂમિ દ્રશ્યો છે, પછી જંગલો છે. તો માનવનો હસ્તક્ષેપ જેમાં છે જ નહીં. પછી આજે આપણે કહી શકીએ કે જમીનમાંથી જે કોલસાનું જે નિર્માણ થયું, જે ખનિજોનું જે નિર્માણ થયું, બધું શેના આધારે? માનવ ત્યાં કરવા ગયો તો બધું કાંઈ માનવે નથી કર્યું. માનવનો હસ્તક્ષેપ છે જ નહીં. એવી તમામ પ્રકારની વસ્તુ શેમાં આવે છે? પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવે છે. પછી બીજો પોઈન્ટ તો કે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો એમાં પ્રકૃતિને આધીન, એમાં પ્રકૃતિ એટલે કે ભગવાન એટલે કે પ્રકૃતિ
ને આધીન જે વસ્તુનો કાઈ ફેરફાર કરે વ્યક્તિ, તમને શોર્ટમાં કહું તો માનવનો હસ્તક્ષેપ જ્યાં જ્યાં આવે ને બરાબર ત્યાં એને કહેવાય સાંસ્કૃતિક વારસો. કે જ્યાં જ્યાં માનવનો હસ્તક્ષેપ આવે છે ત્યાં ત્યાં કયો વારસો ગણાય છે? સાંસ્કૃતિક વારસો. પાણી ભગવાન બનાવે તો કે હા પ્રકૃતિને આધીન છે, તો પાણી શેમાં આવે? પ્રાકૃતિક વારસામાં આવે. મહેલ કાંઈ એની વહેલે નિર્માણ ન થાય, પ્રકૃતિને આધીન નિર્માણ થાય જ નહીં, તો એ શેમાં આવી જાય? સાંસ્કૃતિક વારસામાં. પહાડ છે બરોબર, તો પહાડ છે તો હું માનવ નિર્માણ કરવા જઈશ નહીં, તો એ શેમાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે. પહાડની અંદર જે ગુફા છે તો ગુફા અમુક કુદરતી હોય છે, એમાં ના નહીં તો તિરાડ પડેલી હોય, એવા પથ્થરોના ભેખડો હોય કે જ્વાળામુખી બહાર નીકળી આવેલો હોય, પછી બહુ વર્ષો થઈ ગયેલા હોય, એ લાવા જે છે એ ઠંડો પડે, એમાંથી પથ્થરોનું નિર્માણ થાય, એમાં અમુક ખાંચા રહી ગયેલા હોય, એ કુદરતી હોય છે કે પ્રાકૃતિક. પરંતુ જે ગુફાઓનું જે નિર્માણ થાય છે શેમાં આવી જાય? સાંસ્કૃતિક વારસામાં આવે છે. તો મિત્રો એટલે કે માનવ સર્જિત જે કાંઈ નિર્માણ થાય છે, માનવ છે બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ નિર્માણ કરે છે અથવા સર્જન કરે છે અથવા પેઢી દર પેઢી મેળવે છે, એ બધાને શું કહેવાય છે? સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવા જ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના આપણે ખાલી પોઈન્ટ જોઈ લઈએ. આગળના વિડિયોમાં હું તમને ડિટેલ્સમાં માહિતી બધી આપી શકું. તો જે પ્રાકૃતિક વારસો છે એમાં જે પ્રથમ જે પોઈન્ટ આવે છે એ છે ભૂમિ દ્રશ્ય. આમ ટોટલ આપણે એના 4 પ્રકાર અલગ અલગ આપણે પાડી દીધા છે. તો એમાં જે પહેલો પોઈન્ટ આવે છે ભૂમિ દ્રશ્ય. પહેલો કયો છે? ભૂમિ દ્રશ્ય. બીજો આવે છે નદીઓ. ત્રીજો આવે છે વનસ્પતિ જીવન. અને ચોથું આવે છે વન્યજીવ. તો આ ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે, એટલે કે જંગલોની અંદર જે વનસ્પતિનું નિર્માણ થાય છે એની વાત છે, જંગલો. અને વન્યજીવો, આની અંદર માનવીનો હસ્તક્ષેપ હોતો નથી. પછી સાંસ્કૃતિક વારસાની અંદર તો ઘણો બધો સમાવેશ કરી શકાય છે મિત્રો. એમાં હું તમને કહું તો માનવ સર્જિત તમામ પ્રકારની વસ્તુ એની અંદર આવી જાય. આપણે આંખું બંધ કરીને આંખું ખોલીએ એટલે તમામ પ્રકારનું અલગ અલગ વસ્તુ બધી જોવા મળે છે. શેના દ્વારા નિર્માણ થયું? માનવ દ્વારા નિર્માણ થયું, માનવ દ્વારા બનાવવામાં આવ્યું. આ બોર્ડ છે તો બોર્ડ એટલે માનવી દ્વારા ભલે આની અંદર જે તત્વ રહેલું છે પ્રકૃતિને આધીન છે, પરંતુ માનવનો હસ્તક્ષેપ થયો. માનવનો હસ્તક્ષેપ થાય એટલે કયા વારસામાં નિર્માણ પામે? સાંસ્કૃતિક વારસા. તો આની અંદર હું એમ કહી શકું મંદિરો છે, રાજમહેલો છે, પછી ગુફાઓ છે, પછી મેળાઓ છે, પછી ઐતિહાસિક સ્થળો છે, પછી ધાર્મિક સ્થળો છે, પછી ગુંબજો છે, પછી કિલ્લાઓ છે, પછી તળાવો છે. તો આની અંદર તો કેટલો બધો સમાવેશ કરી શકાય છે. ગુંબજો, રાજમહેલો, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ખાસ અગત્યનું. પછી આપણી તમામ પ્રકારની સંસ્કૃતિઓ છે, પછી જે કવિઓ છે એના દ્વારા જે નિર્માણ પામેલી કવિતાઓ છે, ગ્રંથો છે, વાર્તા છે, બધું શેના દ્વારા નિર્માણ પામેલું છે? વ્યક્તિ દ્વારા જેનું શું થયેલું છે? નિર્માણ પામેલું જોવા મળે છે. ઐતિહાસિક પછી વિજ્ઞાન ક્ષેત્રે જેટલી શોધ થયેલી છે, આ તમામ પ્રકારનો જે સમાવેશ છે એની અંદર કરવામાં આવે છે સાંસ્કૃતિક
સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. પછી રાજા મહારાજાઓ જે થઈ ગયેલા છે જેના દ્વારા કઈ નિર્માણ પામવામાં આવેલું હોય, કઈ બનાવવામાં આવેલું હોય, રાજમહેલો છે, કિલ્લાઓ છે, તળાવો છે, કઈ ઘર બાંધી દેવામાં આવેલા હોય, તો આ જેટલી વસ્તુનું નિર્માણ થાય છે એ તમામ પ્રકારની વસ્તુનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવે છે. પછી આની અંદર તો ઐતિહાસિક સ્થળોની અંદર આપણે 10મા ધોરણની અંદર બારડોલી છે, વર્ધા છે, શાંતિનિકેતન છે, દાંડી છે, સાબરમતી આશ્રમ છે, આપણે ઇતિહાસની અંદર ભણી ગયા. તો આ બધા ટોપિકનો સમાવેશ કેમાં કરેલો છે? સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવેલો છે. તો આ ખાલી એક મેં તમને આખી માહિતી આપી દીધી. ભાઈ વારસો છે તો વારસાના કઈ રીતે પ્રકાર પડે છે? તો બે પ્રકાર, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ઝડપથી આવડો આ જે ચાર્ટ છે એ તમે લખી નાખો મિત્રો, અને લખાઈ જાય એટલે આ ખાસ અગત્યનું છે કે જ્યારે આમાંથી કોઈ ટોપિક પૂછાય એટલે આ જ રીતનો ચાર્ટ બનાવીને જવાબ લખવાની શરૂઆત કરવાની. અસ્તુ મિત્રો, અને તૈયારી કરતા રહેજો મિત્રો. આ માહોલની અંદર ઘરે બેઠા ભણવાનું છે એટલે ઘરે બેઠા જ આપણે તૈયારી કરશું.